વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 વિજ્ઞાનમાં ખૂબ જ અગત્યના પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે 80માંથી 26 માર્ક્સ લાવવા જરૂરી છે. પરંતુ હું તમને 26 નહીં પરંતુ આશરે 50 માર્ક્સ તમે લાવી શકો એવા પ્રકરણની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે પ્રકરણ તૈયાર કરીશું 1 નંબરનું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. આ પ્રકરણમાંથી આપણને વિભાગ એ માંથી એક પ્રશ્ન પૂછાશે 1 માર્ક્સનો અને વિભાગ સી માંથી પણ એક પ્રશ્ન પૂછાશે 3 માર્કનો. એટલે પ્રકરણ નંબર 1 જે છે આપણને 4 માર્ક્સ મળશે એમાંથી. બીજું પ્રકરણ તૈયાર કરીશું આપણે એસિડ, બેઝ અને ક્ષાર, અને આ પ્રકરણમાંથી વિભાગ એ માંથી 2 પ્રશ્નો પૂછાશે 1 માર્ક્સના અને વિભાગ ડી માંથી 4 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાશે. એટલે આપણને કુલ 10 માર્ક્સ મળશે. આગળનું પ્રકરણ છે ધાતુઓ અને અધાતુઓ. તો એમાંથી વિભાગ બીમાં 1 પ્રશ્ન પૂછાશે અને વિભાગ સીમાં 2 પ્રશ્નો પૂછાશે 3 માર્ક્સના. એટલે આપણને કુલ 8 માર્ક્સ આપણને મળશે. આગળનું પ્રકરણ છે છઠ્ઠું પ્રકરણ જૈવિક ક્રિયાઓ. આ પ્રકરણમાંથી વિભાગ એમાં 2 પ્રશ્નો પૂછાશે 1 માર્ક્સના અને વિભાગ ડીની અંદર 2 પ્રશ્નો પૂછાશે 4 માર્ક્સના. એટલે એના કુલ 10 માર્ક્સ મળશે આપણને. આગળનું પ્રકરણ છે 8મું સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પ્રકરણમાંથી આપણને વિભાગ એમાંથી આપણને 1 પ્રશ્ન પૂછાશે 1 માર્ક્સનો અને વિભાગ બીમાંથી પણ 1 પ્રશ્ન 2 માર્ક્સનો. વિભાગ સીમાંથી 2 પ્રશ્નો પૂછાશે 3 માર્ક્સના. એટલે કુલ 6 માર્ક્સ. એટલે આ રીતે જે છે પ્રકરણ નંબર 8માંથી આપણને કુલ 9 માર્ક્સ આપણને મળશે. આગળ 14મો પાઠ છે ઉર્જાના સ્ત્રોતો. એ પાઠમાંથી આપણને વિભાગ એમાંથી 4 પ્રશ્નો પૂછાશે 1 માર્ક્સના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણને આપ્યું છે પરિરૂપ પ્રમાણે છે, આ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે, પણ એવું જરૂરી નથી. વિભાગ પ્રકરણ નંબર 14માંથી બી, સી અને ડીમાંથી પણ પ્રશ્ન જે છે પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન છે 9 પાઠ છે 15મો પાઠ આપણું પર્યાવરણ. એમાંથી આપણને વિભાગ એમાં 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે, વિભાગ બીની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન. એટલે આપણને કુલ 3 માર્ક્સ આપણને મળશે. તેવી રીતે પાઠ નંબર 16 છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. એ પાઠમાંથી વિભાગ એમાંથી 1 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ બીમાં 2 પ્રશ્નો પૂછાશે 2 માર્ક્સના. એ રીતે આપણને કુલ 5 માર્ક્સ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુલ 8 પાઠ આપણે તૈયાર કરીશું તો આશરે જે છે અહીંયા આપણને કુલ 53 માર્ક્સ મળી શકે છે. એટલે આપણા આખા પાઠ્યપુસ્તકની અંદર કુલ 16 પાઠ છે, પરંતુ આપણે જે છે ફક્ત 8 જ પાઠ આપણે તૈયાર કરીશું તો આપણને આશરે જે છે 53 માર્ક્સ મળી શકે છે. એ વિદ્યાર્થી જે છે આરામથી પરીક્ષામાં પાસ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો નથી કે ભાઈ બોર્ડની પરીક્ષા બાકીના પાઠ પૂછાવાના નથી. બોર્ડની પરીક્ષામાં તો દરેક પ્રકરણ પૂછાવાના છે. એટલે અહીંયા જે છે વિજ્ઞાનની અંદર ફક્ત પાસ થવા માટે અહીં આપેલ પ્રકરણો જે છે આપણે તૈયાર કરવાના રહેશે અને બોર્ડની પરીક્ષાની અંદર તો તમામ પ્રકરણ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કયા પ્રકરણમાંથી કયા પ્રશ્નો તૈયાર કરીશું એની આપણે ચર્ચા કરીએ. પ્રકરણ નંબર 1માં પહેલો પ્રશ્ન આપણે તૈયાર કરીશું સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે અને રાસાયણિક સમીકરણોને શા માટે સમતુલિત કરવા જોઈએ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરી તેઓને સંતુલિત કરો. એમાં આપણે સ્વાધ્યાયનો 5મો, 6ઠો, 7મો અને 8મો પ્રશ્ન આપણે તૈયાર કરીશું. આગળનો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? કોઈ પણ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો. નેક્સ્ટ છે એમાં 2 પ્રશ્નો પૂછાઈ શકે આપણને ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. અને બીજો પ્રશ્ન છે શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયા એટલે શું? કોઈ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો. આ પણ પ્રશ્ન જે છે પરીક્ષામાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ છે એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણો દર્શાવો કે જેમાં ઉર્જા ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? કોઈ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પ્રશ્નો આપણને આપ્યા છે એ આપણે તૈયાર કરવાના રહેશે. આગળ 9મો પાઠ છે એસિડ, બેઝ અને ક્ષાર. એ પાઠમાંથી આપણે જોઈએ
તો પહેલો પ્રશ્ન પૂછાશે આપણને દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. એમાં પાચન તંત્રમાં કે ભાઈ પીએચમાં ફેરફારને કારણે દાંતનું સડવું, જમીનમાં પીએચનું મહત્ત્વ, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચનું મહત્ત્વ અને સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ. કોઈ પણ 2 કે 3 વિશે તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. આગળનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પીએચ માપક્રમ. નેક્સ્ટ છે પ્રશ્ન શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. અને બીજો પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા શું છે, 2 ઉદાહરણ આપો. અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન છે તાજા દૂધની પીએચ 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો. બીજો આના જેવો પણ એક પ્રશ્ન છે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તો તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક શા માટે ફેરવે છે? શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? આ પણ એક અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 2 પ્રશ્નો આપણને આપ્યા છે. જો અલગ અલગ પ્રશ્ન પૂછાય તો 2 માર્ક્સની અંદર એ પ્રશ્ન પૂછાઈ શકે છે આપણને. આગળનો પ્રશ્ન છે જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ આયનોની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક વાક્યમાં એનો જવાબ લખવાનો રહેશે. તો આ જે પ્રશ્ન જે છે 4 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે આ રીતે જે છે આપણને કુલ 4 પોઈન્ટ આપણને આપેલા હોય, કુલ 4 પ્રશ્નો આપણને આ રીતે આપ્યા હોય તો આપણે એને ટૂંકમાં જવાબ એના લખવાનો રહેશે. આગળનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, બીજું છે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. આની આપણે વ્યાખ્યા લખીશું દરેકની અને એને આપણે એક ઉદાહરણ આપણે આપીશું. આગળનો પ્રશ્ન છે એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે? અને બીજો પ્રશ્ન છે ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના 2 ઉદાહરણો આપો. નવો પાઠ લઈએ આપણે ધાતુઓ અને અધાતુઓ. તો એમાં પહેલો પ્રશ્ન છે ધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. બીજો પ્રશ્ન છે અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો. વિદ્યાર્થી મિત્રો આ બંને જે છે એમાંથી કોઈ પણ એક જે છે એ પૂછાવાની શક્યતા રહેલી છે. આગળનો પ્રશ્ન છે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે, છરી વડે આસાનીથી કાપી શકાય, ઉષ્માની ઉત્તમ વાહક છે કે પછી ઉષ્માના મંદ વાહક છે. આગળનો પ્રશ્ન છે નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. A ખનિજ, B કાચી ધાતુ અયસ્ક અને C ગેંગ. આગળનો પ્રશ્ન છે નીચેના પદોની સમજૂતી આપો. A ગુંજન અને B કેલ્સિનેશન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે એવો. આગળનો છે સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. અને આ જેવો જ એક પ્રશ્ન છે બીજો સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો અને સક્રિયતા શ્રેણીમાં ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. આગળનો પ્રશ્ન છે મિશ્ર ધાતુ કોને કહે છે? કોઈ પણ 2 મિશ્ર ધાતુઓના નામ અને તેમના ઘટકો જણાવો. નેક્સ્ટ પ્રશ્ન છે ક્ષારણ એટલે શું? લોખંડનું ક્ષારણ અટકાવવાના 2 ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 3 માંથી આપણને વિભાગ C-માં 2 પ્રશ્નો અને વિભાગ B-માં 1 પ્રશ્ન આપણને પૂછાશે. એટલે પરીક્ષામાં આપણને કુલ 3 પ્રશ્નો પૂછાશે. એટલે અહીંયા જે 10 પ્રશ્નો આપણને આપ્યા છે એ આપણે તૈયાર કરીશું તો લગભગ આપણને 3 પ્રશ્નો જે છે એમાંથી આપણને મળી શકશે. આગળનો પાઠ છે પાઠ નંબર 6 જૈવિક ક્રિયાઓ. આ પ્રકરણમાંથી આપણને વિભાગ B-ની અંદર વિભાગ D-માં 2 પ્રશ્નો પૂછાશે 4 માર્ક્સના. તેના માટે આપણે પહેલો પ્રશ્ન તૈયાર કરીશું જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો. એમાં આપણે એની વ્યાખ્યા લખવાની રહેશે અને જે ક્રિયાઓ જે છે એ આપણે ટૂંકમાં સમજાવવાની રહેશે. બીજો પ્રશ્ન છે મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરી પાચન અંગો વિશે ટૂંકમાં સમજાવો. મનુષ્યના શ્વસનતંત્રની રચના સમજાવો અને મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરી સમજાવો. આ 3 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અગત્યના છે. 3માંથી એક જે છે પૂછાઈ શકે એવો છે. આગળ છે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન. અને બીજો તફાવત છે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. છઠ્ઠો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. અને બી છે વનસ્પતિઓમાં ઉત્સર્જન સમજાવો. આગળનો પ્રશ્ન છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો જણાવો. વિદ્યાર્થી મિત્રો વિભાગ D-માં આપણને 2 પ્રશ્નો પૂછાશે. તો અહીંયા આપણે આ 7 પ્રશ્નો આપણે તૈયાર કરીશું તો લગભગ એમાંથી આપણને 2 પ્રશ્નો
પૂછાઈ શકે છે. આગળનો પાઠ છે 8મો પાઠ, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેમાં જોઈએ આપણે. તો પહેલો પ્રશ્ન છે, સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી, કેમ? બીજો પ્રશ્ન છે, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગો સમજાવો, તેના આધારે પુષ્પના પ્રકાર સમજાવો. અગત્યનો પ્રશ્ન છે. યૌનારંભના સમયે છોકરીઓ અને છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? માદા માનવ એટલે કે સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. નેક્સ્ટ છે, નર માનવ એટલે પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. બેમાંથી એક પ્રશ્ન જે છે એ પૂછાઈ શકશે. આગળ, સ્ત્રીમાં માસિક ચક્ર સમજાવો. નેક્સ્ટ છે, માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો. આગળનો પ્રશ્ન છે, જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે તે સમજાવો. આગળનો પ્રશ્ન છે, શા માટે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન થવું જરૂરી છે? નેક્સ્ટ છે, એમાં એક માર્ક્સના આપણે કુલ 3 પ્રશ્નો પૂછાઈ શકશે. પહેલો છે એમાં, પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? અને માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8માંથી આપણને વિભાગ બીમાં 1 પ્રશ્ન અને વિભાગ સીમાં આપણને 2 પ્રશ્નો પૂછાશે. એટલે અહીંયા આપણે આ 10 પ્રશ્નોનો જવાબ તૈયાર કરીશું તો લગભગ એમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકશે. આગળ 14મો પાઠ છે ઉર્જાના સ્ત્રોતો. એમાં જોઈએ આપણે તો પહેલો પ્રશ્ન છે, ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહે છે અને ઉત્તમ બળતણ કોને કહે છે? ખૂબ અગત્યનો પ્રશ્ન. બીજો છે, સૌર કુકર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? સૌર કુકર વાપરવાના 2 ફાયદા જણાવો અને સૌર કુકરના ઉપયોગમાં રહેલી 2 મર્યાદાઓ જણાવો. આગળનો પ્રશ્ન છે, સોલર સેલનો સિદ્ધાંત લખો તથા સોલર સેલના ફાયદા અને ગેરફાયદા લખો. આગળનો પ્રશ્ન છે, સમુદ્રમાંથી મળતી ઉર્જાના પ્રકાર જણાવો, તે પૈકી કોઈ પણ 2 પ્રકાર વિશે ટૂંકમાં સમજાવો. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં કઈ મર્યાદાઓ છે? એ તરંગો, બી ભરતી, સી સમુદ્ર તાપીય. નેક્સ્ટ છે, ટૂંક નોંધ લખો ન્યુક્લિયર વિખંડન. આગળનો પ્રશ્ન છે, ઉર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે? ઉર્જાનો વપરાશ ઓછો કરવાના માટેના ઉપાયો જણાવો. આગળનો પાઠ છે આપણું પર્યાવરણ. એમાં પહેલો પ્રશ્ન છે, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. બીજો પ્રશ્ન છે, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે શા માટે ચિંતાનો વિષય છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? નેક્સ્ટ છે, નકામા કચરાના પ્રકાર વર્ણવો. આગળનો પ્રશ્ન છે, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ આપો. આગળનો પ્રશ્ન છે, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? નેક્સ્ટ છે, તફાવત આપો જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. આગળનો પ્રશ્ન છે, એવી 2 રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે અને એવી 2 રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. આગળનો પાઠ છે પાઠ નંબર 16, નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. એમાં પહેલો પ્રશ્ન છે, પર્યાવરણને બચાવવા માટેના 5 R કયા છે? ગમે તે એક વિશે સમજાવો. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે. બીજું છે, પર્યાવરણ મિત્ર બનવા માટે તમે તમારી ટેવોમાં કયા પરિવર્તનો લાવી શકો છો અથવા આપણા પર્યાવરણ અને નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે તમે શું યોગદાન આપી શકો છો? આગળનો પ્રશ્ન છે, નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? નેક્સ્ટ છે, જંગલોની અગત્યતા જણાવો. જંગલોનું મહત્ત્વ છે. આગળનો પ્રશ્ન છે, વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે? આગળનો પ્રશ્ન છે, વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો. 7મો પ્રશ્ન છે આગળનો, ટૂંક નોંધ લખો ચીપકો આંદોલન. નેક્સ્ટ છે, જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. આગળનો પ્રશ્ન છે, કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો જણાવો. અને આગળનો પ્રશ્ન છે, આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્ણ કરવો જોઈએ શા માટે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણને વેબસાઇટ આપણને આપેલી છે. આ વેબસાઇટની ઉપર
આની પહેલાં મેં ધોરણ 10 ગણિતનો મોસ્ટ આઈવી પ્રશ્નોનો વિડીયો મૂકેલ છે. તેની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આ વેબસાઇટ ઉપર પણ તમે ત્યાંથી જોઈને એને મેળવી શકશો. આ વેબસાઇટની ઉપર ધોરણ 10ના તમામ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ મૂકવામાં આવ્યા છે. તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રો છે. હોમ લર્નિંગ સ્ટડી મટીરિયલ્સ મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત 30% ઘટાડેલી અભ્યાસક્રમની PDF ફાઇલ પણ મૂકવામાં આવી છે. આ ઉપરાંત તમામ વિષયોના ઓનલાઈન ક્વિઝ પણ મૂકવામાં આવી છે. તમે ક્વિઝ રમી શકો છો અને પોતાનું નોલેજ વધારી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.